તો અયોધ્યામાં આજે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં શ્યામ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં મહોત્સવની ઉજવણી માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી। ભગવાન શ્રી રામની રંગોળી, ઘીની પ્રતિમા સ્થાન તેમજ પૂજા, રામલીલા રાસોત્સવ વગેરે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। જાણે બીજી દિવાળી હોય એમ ઘરે ઘરે ઉત્સવ થઈ રહ્યો છે। ક્યાંક રામ ભક્તો રેલીઓ કાઢી રહ્યા છે તો ક્યાંક રામધૂન ચાલી રહી છે। ત્યારે આવો રામ ભક્તોની ઉજવણી જોઈએ। અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થતાની સાથે જ ગુજરાતભરમાં લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી। અમદાવાદના રાણીપના શ્યામ સૃષ્ટિ એપાર્ટમેન્ટના મહિલા મંડળે ભગવાન શ્રી રામની વિશાળ રંગોળી તૈયાર કરી છે। રામની રંગોળી કલર અને ફૂલોથી તૈયાર કરવામાં આવી અને આખી સોસાયટી ધજા અને તોરણથી શણગારવામાં આવી છે। ઠેર ઠેર શ્રી રામના નારા લગાવી ઉજવણી કરવામાં આવી રહી છે। તો સોસાયટીમાં એક જ ગીત ગુંજી રહ્યું છે, ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ હી બોલેગા। તેમજ સમગ્ર રાજ્યમાં લોકોએ ઓનલાઈન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ નિહાળ્યો। અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ નિમિત્તે અમે અમારી સોસાયટીમાં મહિલા મંડળ ભેગા થઈને રંગોળીનું, ફૂલોનું એ બધું આયોજન કર્યું છે અને બધા સમૂહ ભેગા થઈને જ બધું કર્યું છે। અયોધ્યામાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ રાજ્યભરમાં લોકોએ ગરબાની પણ રમઝટ બોલાવી। સોસાયટીમાં જય શ્રી રામ અને કેસરી ધજાઓ જ દેખાઈ રહી છે। સોસાયટીમાં ગરબા મહોત્સવ પણ ઉજવાયો, સાથે જ બાળકો રામલીલાના પાત્રો પણ ભજવ્યા। આમ દિવાળી અને નવરાત્રી એક જ દિવસે ઉજવવામાં આવી છે અને અમારી સોસાયટીમાં બાળકો દ્વારા રામલીલામાં જેવી રીતે થતું હોય છે એવી રીતે પાત્રો અલગ અલગ રીતે ભજવવામાં આવે છે। સાંજે રાસ ગરબા, વેશભૂષા મતલબ રામચરિત માનસના જેટલા પાત્ર છે એવી રીતે ભજવ। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને બાળકોમાં ઉત્સાહનું વાતાવરણ છે। બાળકો રામલીલાના પાત્રો ભજવી રહ્યા છે। આખો દિવસ મોબાઈલ અને ઓનલાઈન ગેમમાં રચ્યા પચ્યા રહેતા બાળકો રામલીલાના પાત્રો ભજવીને રામનું મહત્વ સમજી રહ્યા છે। તો બાળકોના જીવનમાં સનાતન સંસ્કૃતિનું સિંચન કરવા રામ મહોત્સવ મહત્વનો ભાગ ભજવશે। એટલે એ લોકો બી રામાયણ જે રામ ભગવાન જે હતા એમનું જે બધું કેવી રીતે છે, શું છે, કેમ કે આટલા વર્ષોથી રામાયણ જય શ્રી રામ જ બધા બોલતા હતા, બાકી રામ શું છે એ બધાને ખબર નથી। પણ હવે બધા બાળકોને બી જિજ્ઞાસા થાય છે કે આટલો મોટો ઉત્સવ થાય છે, અમારા સ્કૂલમાં રજાઓ છે તો આ શું છે, તો એના વિશે એ લોકો વધારે થોડું અવગત થશે, એ લોકોને ખબર પડશે કે રામાયણમાં કયા કયા પાત્રો હતા, શું હતા। પણ એ પછી થોડું બાળકોને મનોરંજન થાય એવી રીતે થોડું ગરબા અને એ લોકોના પાત્રોનો વેશભૂષાનો એનો કાર્યક્રમ રાખેલો। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે સમગ્ર અમદાવાદમાં દિવાળીનો માહોલ છે। સોસાયટીઓમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન શ્રેયસ વસાવા સાથે ચેતન બાંભણિયા, પ્રવેગ ટીવી, અમદાવાદ। તો જતા જતા નજર કરીએ એક વિશેષ અહેવાલ પર। તો અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, જેને લઈને આજે સમગ્ર દેશ રામમય થયો છે। ઘાટલોડિયા વિસ્તારમાં વહેલી સવારથી જ ઉજવણી કરવામાં આવી રહી હતી। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી, જેમાં સોસાયટીના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજનો દિવસ લખાયો છે અને ત્યારે જ આ તમામ મહિલાઓ જાણે કે રામમય બની ગઈ છે અને રામ ભગવાનનું જે નામ છે તે લઈ રહી છે, કારણ કે આજે તેમના રામલલ્લા તેમના ઘરે પહોંચ્યા છે। બેન, કેટલી ખુશી થાય આજે રામ ભગવાન તેમના ઘરે। 2 3 4 હનુમાનજી નો જય જયકાર, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। કેટલું સારું લાગે આજના દિવસ, સરસ લાગે છે, જાણે રામ ભગવાન ખુદ આવી ગયા હોય ને એવું લાગે છે। રામ સાક્ષાત અહીંયા છે કે નગર, જય શ્રી રામ, શ્રી રામ। એટલે આ તમામ લોકો છે તે રામમય બની ગયા છે, કારણ કે આજે રામ ભગવાન તેમના ઘરે આવ્યા છે। બેન, કેવું લાગ્યું આજે રામ ભગવાન આવ્યા છે?
રામ ભગવાન આયા અમારા આગળ, અમે બહુ ખુશ છીએ બધા. જય શ્રી રામ, જય શ્રી રામ. એનો અવાજ રહી ગયો છે. તમામ મહિલાઓ છે તે સવારથી જે આ કાર્યક્રમમાં લાગી ગઈ છે, પરંતુ આ કેકે નગર આજે એવું લાગી રહ્યું છે કે જાણે કે રામમય બની ગયું હોય ને તમામ લોકો રામ ભગવાનની ભક્તિમાં જાણે કે લીન થઈ રહ્યા છે. સોસાયટીના રહીશો દ્વારા બાળકોને રામાયણના પાત્રો પર તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં રામાયણના પાત્રોએ અનોખું આકર્ષણ જમાવ્યું હતું. પ્રભાત ફેરી કરી, પછી એના પછી અમે 11 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠાનો બધો પ્રોગ્રામ લાઈવ ટીવી સ્ક્રીન ઉપર, મોટા સ્ક્રીન ઉપર આયોજન કર્યું. બધાએ સાથે મળીને આયોજન એને જોયું, નિહાળ્યું, નરેન્દ્રભાઈની સ્પીચ સાંભળી. અને રામ આપણા શું છે, રામ આપણા વંશજ છે, એનો એક પર્યાય, આપણે કોઈ પર્યાય જ નથી, એનો આખી દુનિયા માને છે. આજે તો આખી દુનિયા માનવા માંડી કે કાર સેવામાં અયોધ્યા સુધી પહોંચી ગયા હતા અને નજરની સામે વિવાદાસ્પદ ઢાંચો, જ્યારે એ ગગનચુંબી ઢાંચો આમ આંખના પલકારાની જેમ ધ્વસ્ત થઈને જ્યારે નીચે પડ્યો અને એના ઢાંચાની ઉપર જ્યારે હનુમાનજી ખુદ બિરાજમાન હોય એ રીતે વાનર સેનાના પ્રતીક રૂપે હનુમાનજી જ્યારે આવીને બેઠા, ત્યારે લાગ્યું કે ના, સાક્ષાત રામ સ્વરૂપ હનુમાનજી પણ આજે આ વિવાદાસ્પદ ઢાંચો પાડવામાં મદદરૂપ થઈ રહ્યા છે. અને એના કેકે નગર સોસાયટી સેક્ટર 2 માં રહેતા પ્રવીણભાઈ કાર સેવક તરીકે અયોધ્યા ગયા હતા. તેમની જેવા હજારો કાર સેવકોનું સપનું આજે પૂર્ણ થયું છે, જેની ખુશી તેઓ મનાવી રહ્યા છે. ન ભૂતો ન ભવિષ્યથી એવો અવસર આજે આવ્યો છે અને તેની જ ઉજવણી રૂપે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી કળશ યાત્રા છે તે નીકળી છે અને તેમાં તમામ જે સોસાયટીના જે નગરજનો છે તે જોડાયા છે. આ તમામ લોકો છે તે રામ ભગવાનની જે શોભાયાત્રા છે તે કાઢવામાં આવી છે અને વહેલી સવારથી જે કાર્યક્રમો છે તે કરવામાં આવી રહ્યા છે. સાથે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના તમામ લોકો આ જે કાર્યક્રમમાં જોડાયા છે, કારણ કે ઇતિહાસમાં જે સુવર્ણ અક્ષરોથી આજનો જે દિવસ છે તે લખાવા જઈ રહ્યો છે, કારણ કે 550 વર્ષ કરતાં પણ વધારે પ્રતીક્ષા આજના દિવસની હતી અને ત્યારે આજે એ ઘડી આવી ગઈ છે. ત્યારે લોકો રામ ભગવાનને વધાવી રહ્યા છે, કારણ કે આજે એમના ભગવાન એમના ઘરે આવ્યા છે. બા, જે ભગવાન ઘરે આવ્યા કેવું લાગે? એટલે તમામ જે વૃદ્ધાઓ છે તે આજે ખુશ છે, કારણ કે આજે તેમના ભગવાન પોતાના કેવું લાગે? સરસ લાગ્યું, સારું લાગ્યું, બધું કામ સારું થયું છે. તમામ જે લોકો આજની ઘડીની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે રામ લલ્લા તેમના ભગવાન પોતાના ઘરે આવે, અને તેવી જ રીતે આજે રામ લલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને તેના જ લીધે અમદાવાદ જાણે કે આખું રામમય બની ગયું છે. કેમેરા પર્સન પ્રમોદ સોલંકી સાથે કિંજલ બોરીસા, પ્રાઇવેટ ન્યૂઝ, અમદાવાદ.